નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા રહીશો તંત્રના પાપે નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. આ વુડાના મકાનોમાં વસતા 1000થી વધારે પરિવારો ગરીબ હોવાના કારણે વડોદરા મહાનગરપાલિકા તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા ગંભીર આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ગરીબ લોકો માટે સરકાર દ્વારા વુડાના મકાનો બનાવવામાં આવ્યા હતા, જ્યાં 1000થી વધુ પરિવારો રહે છે. મકાનો બનાવી આપ્યા બાદ આ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર અને સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોય, એટલે કે ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે. દિવસમાં એકવાર માંડ અડધો કલાક આવતું પાણી પણ પૂરતા પ્રેશરમાં આવતું નથી. જ્યારે જેટલું પણ પાણી આવે છે તે ગટરના દુર્ગંધ મારતા પાણી જેવું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, જેને લઈને આ વિસ્તારમાં લગભગ દરેક ઘરે કોઈક ને કોઈક બીમારી રહે છે. ઇમારતો પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે રોડ રસ્તાની વાત તો કરવી જ શું. આ વોર્ડ નંબર 6ના કાઉન્સિલર પવન હેમનાની, રણજીત રાજપૂત, મહિલા કાઉન્સિલર ધરતીબેન સોની અને અનિતાબેન વીરપુરા ચૂંટાયા બાદ આ વિસ્તારમાં ફરકવા પણ રાજી નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. અવારનવાર રજૂઆતો કર્યા બાદ કદાચ આ સત્તાધીશોના મનમાં ભગવાન જાગ્યા હોય તેમ 2 દિવસ અગાઉ સ્થાનિક કાઉન્સિલર, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર, પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર વસંત સિંગલ સહિતના અધિકારીઓની ટીમે આ વિસ્તારની મુલાકાત તો લીધી હતી, પરંતુ આ મુલાકાતને 2 દિવસ વીતી ગયા બાદ પણ કોઈ કામગીરી શરૂ થઈ નથી. ત્યારે લોકોમાં છુપાયેલો રોષ હવે મીડિયા સમક્ષ જાહેર થઈ રહ્યો છે. આ કિશનવાડી એરિયો છે અને અહીં આગળ પાણીની બહુ જ સમસ્યા છે. લગભગ 5 વર્ષથી અમે લોકો પાણી વેચાતું જ લાઈન પીએ છીએ. પાણીની બી એવી જ વ્યવસ્થા છે. અહીં આગળ કશું જ પાણીનું કોઈ સુવિધા છે નહીં. ગટર લાઈનનું પણ એવું છે, 24 કલાક ગટર ઉભરાય છે. આ તો હમણાં કમ્પ્લેન કરીને રોડ આટલો બનાવ્યો છે, બાકી કશી જ વસ્તુની કોઈ જ વ્યવસ્થા છે નહીં. હમણાં તમે ગટર ચેક કરી લો, ગટરની અંદર પણ કેટલા વર્ષ 8-10 વર્ષ થયા, આની અંદર પોયરા પડ્યા છે, બધા જીવજંતુ છે, અમારા છોકરા બીમાર પડે છે. કોઈ જ વસ્તુની કોઈ જ સુવિધા છે નહીં. અમે કેટલા ટાઈમથી છે આવું સમસ્યા? ખાસા ટાઈમથી છે, 10 વર્ષ જેવું થયું, કોઈ જ આવતું છે નહીં. અચ્છા, અહીંયા લોકો બીમાર બી પડ્યા છે, કેટલા બધા લોકો બીમાર પડ્યા છે આગળ. કોઈ કોર્પોરેટર આવતા નહીં? કોઈ જ આવતું છે નહીં, કોઈ જ નહીં આવતું. વોટ લેવાનો ત્યારે જ આવે? વોટ લેવાનો હોય ને ત્યારે જ આવે છે, પછી કોઈ જ આવતું. કોર્પોરેટરને ઓળખો છો? કોણ છે? ના, જોયા જ કીધી? કોઈ દિવસ નહીં જોયા. શું નામ આપનું? મારું નામ ટ્વિંકલ. આ કલાવતી હોસ્પિટલનો વિસ્તાર છે અને ઉડાના મકાનોમાં આવાસ યોજના. એમાં આ છોકરાઓ ગંદુ પાણી આવે છે અને છોકરાઓ બીમાર પડે છે અને ગટોળો બી ઉભરાય છે. ગટોળો બી કોઈ જોવા નહીં આવતું કે આ ગટોળો ઉભરાય છે, પાણી ગંદુ આવે છે. કોર્પોરેશનવાળા કોઈ બી આવતું નહીં, રોડ બી આ બનાવતા નહીં. કેટલા વર્ષોથી રોડ એવો ને એવો પડે. કેટલા વર્ષ? આ વર્ષ 20 વર્ષ થવાય, 20 વર્ષ ઉપર થયું હશે, પણ આ રોડ નહીં બનાવતા. પાણી તો કેટલા દિવસ, કેટલા મહિનાથી આવે છે, 1-2 મહિનાથી આવે છે પાણી. અને આ કોર્પોરેશન જાનો વરસાદ ચાલુ થયો ત્યાં તો વધારે જ ચાલુ થઈ ગયું પાણી. કોઈ જ નહીં આવતું, કોઈ જોવા નહીં આવતું આ બાજુ. 2 દિવસ પહેલા કોઈ અધિકારી બધા આવ્યા હતા, તમને ખબર? ના, એ નહીં ખબર મને. પાણી કેવી રીતે લાવે છે? પાણી તો અહીંથી જ લેવે ને, ટાંકીની અંદરથી જ આવે ને. પીવાનું પાણી ટાંકીની અંદર આવે છે ને, ટાંકીની અંદર નળ મૂકેલો છે, એની અંદર આવે છે પાણી. રોગચાળો કેવો છે? રોગચાળો તો બધાના ઝાડા ઉલટી ને એવું બધું થઈ જાય છે. બહુ ઝાડા ઉતરી બધાને છે. અમુક જણને ઘેર ઘેર જાય એટલે હોય કે 2 એક ઘર છોડીને હોય જ છે ઝાડા ઉલટી. હા, એ જ ને. હા, રમીલાબેન. આ ખરાબ પાણી આવે, ગટરનું નળનું પાણી બધું મિક્સ થઈને આવે. આ ગંદકી કેટલી હ, કોઈ સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નહીં. આ ફ્લેટોમાં બધા બીમારો, છોકરાઓ, બૈરીઓ બધી બીમારો થઈ છે સાહેબ, અને કોઈ સાવિત્રા કરતા નથી અહીંયા. આ ગટરો બધું, ગટરાનું પાણી ને બધું મિક્સ પાણી અંદર જાય ને એવું અમારે પાણી પીવાનું. આવું થોડી ચાલે. તમે ફ્લેટો કરીને આપ્યા, એવી સગવડ બી રાખો ને તમે. 2 દિવસ પહેલા કોર્પોરેટરને અધિકારીઓ આવ્યા હતા, કંઈ તમને કીધું? કોઈને કશું કીધું નહીં, કોઈ આવતું નહીં, ખાલી દેખીને જતા રહે. પાણી કેવી રીતે લાવે છે? પાણી તો નર આવે 4 વાગ્યે, એ પાણી ભરવા ગઈએ ને તો બધું ડોરું પાણી આવે. ગટરનું ને ટાંકીનું બધું મિક્સ પાણી આવે. તો આ પાણી પીએ તો અમે બીમારો થઈ જઈએ. પાણી વેચાતું લાવો છો? પાણી વેચાતું જ લાવીએ ને. અત્યારે તો ગટરનું બટરનું પાણી આવે તો 30 રૂપિયાનું અમારું બોટલો ભરીને આપો, તો એ પાણી અત્યારે અમે ખાવામાં બી વાપરીએ ને પીવામાં બી વાપરીએ.
પછી નાવા ધોવાનું હોય નાવા ધોવાનું હોય તો અમે 10 રૂપિયા આપીને કાંઈ તો નદીમાં નાવા ગઈએ, કાંઈ તો 10 રૂપિયા આપીને બાથરૂમમાં નાવા જઈએ અહીંયા. કેટલા લોકો બીમાર હશે? અરે બધા આ ફિલેટામાં બધા બીમારો હોય, છોકરાઓ ખાંસી શરદી તાવ અને હાથ પગ બધું કોઈ દુખાવો થઈ ગયો હ પાણી પી પીને. આવી થોડી તમે પ્લેટો બનાવીને આપ્યા, તેવી સગવડ બી રાખો ને તમે. શું નામ છે તમારું? દીનાબેન.